જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। અત્યારે આપણે બનાવી રહ્યા છે પનીર ભુરજીની સબ્જી। જેના માટે મેં અહીંયા લઈ લીધું છે પનીર છીણીને લઈ લીધું છે, ઝીણા ઝીણા ટામેટાં સમારી લીધા છે, ઝીણી ડુંગળી સમારી લીધી છે, લસણને વાટીને એનું પાણી બનાવી લીધું છે અને કાજુની પેસ્ટ પણ મેં બનાવીને રેડી કરી લીધી છે। તો હવે આપણે અહીંયા દેશી ઘી લીધું છે વઘારમાં, એની અંદર આપણે અત્યારે બધો ખાડો મસાલો નાખીશું, જેમાં સૂકું મરચું છે, સ્ટાર ફૂલ છે, બે લવિંગ છે, તજ છે અને તમાલપત્ર છે। જીરું નાખી દઈશું અને જીરું આપણું ફૂટે એટલે આપણે બધા જે કંઈ પણ આખા મસાલા છે એ બી આપણે એડ કરી દઈશું। આપણા બધા મસાલા સારી રીતના ફૂટી જાય એટલે આપણે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીને આપણે સારી રીતના સાંતળી લઈશું, પછી આપણે અંદર ટામેટો એડ કરીશું। જે કાજુની પેસ્ટ બનાવીને રાખી છે એની અંદર આપણે થોડું દહીં નાખી દઈશું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને આપણે હવે આને સારી રીતના મિક્સ કરી લઈશું। સતળાઈ ગઈ છે, આપણે એને ટામેટાં પણ નાખી દઈશું, ટામેટાને બી થોડા મિક્સ કરી લઈશું। ટામેટાં ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું। ટામેટાં સારી રીતના મિક્સ થઈ ગયા છે, હવે આપણે લસણનું પાણી એડ કરી દઈશું। હવે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી લસણને આપણે શેકાવા દઈશું। તેલ છૂટું પડી ગયું છે તો આપણે જ્યાં દહીંને બધા મસાલો મિક્સ કર્યો છે એની પેસ્ટ આપણે આની અંદર નાખી દઈશું। હવે આ પેસ્ટને આપણે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી ઉકાળવા દઈશું। હવે આપણે કસૂરી મેથી નાખી દીધી છે અને બરાબર મિક્સ કરી લઈશું। હવે ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી શેકાવા દઈશું, પછી આપણે પનીર જે છીણીને નાખ્યું છે અંદર એડ કરી દઈશું। આપણે એની અંદર પનીર નાખી દઈશું અને હવે મિક્સ કરી લઈશું। તો આપણું શાક અહીંયા રેડી છે, હવે આપણે સર્વ કરી લઈશું રોટલી અને ગ્રીન સલાડ સાથે। તો આપણી પનીર ભુરજીની સબ્જી રેડી છે, આવી જાઓ બધા ખાવા માટે।